बोलो श्री महावीर स्वामी भगवान की जय। अरिहंत ना ध्याने अरिहंत बनी जशो, जिननी भक्ति करता करता जिन बनी जशो। वीर प्रभु ना ध्याने महावीर बनी जशो। वीर निवाणी सुनता साचा जैन बनी जशो। जिननी भक्ति करता करता जिन बनी जशो। आ संसारे भमता भमता चाहे प्राणी सुख ने, सुख ની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખ ને। વીર પ્રભુ ના ધ્યાને प्रभु न चरने रहता साचा सुखी बनी जशो। जिन निवानी सुनता साचा जैन बनी जशो। जिन निवाणी सुनता साचा जैन बनी जशो। स्वार्थनी आ दुनिया केवी सुख मां भाग पड़ावे। कोईक दुख मां दूर थाय तो, कोईक दुख मां दूर थाय तो कोईक वधूरी बावे। प्रभु न चरने रहता साचा सुखी बनी जशो। जिननी भक्ति करता करता जीन बनी जशो। जिननी भक्ति करता करता जीन बनी जशो। परम कृपाळु तुझने पामी बीज शाने जाऊं। परम कृपाळु तुझने पामी बीज शाने जाऊं। भ्रमर बने ईयळनी पेरे एक ज तुझने ध्याऊं। प्रभु न चरने रहता, प्रभु न पंथे बहता बहता महावीर बनी जशो। वीर प्रभु ना ध्याने महावीर बनी जशो। जिननी भक्ति करता करता जीन बनी जशो। जिननी भक्ति करता करता जीन बनी जशो। बोल बोल श्री महावीर स्वामी भगवान की जय। सुंदर पुण्यशाળીઓ, આપણે સમકીર્તના 67 બોલની સજાયનો આપણે સ્વાધ્યાય કરીએ। પહેલા આપણે નમન કરી લઈએ પરમાત્મા મહાવીરને, જેઓ આપણા ઉપર અનહદ ઉપકાર કર્યા છે। શાસનની સ્થાપના કરી આપણા જેવા વક્ર અને જળ જીવોને ધર્મની અંદર રાખી શકે એવા એવી વ્યવસ્થા કરી શાસનની સુવ્યવસ્થા આપણને આપી અને એ આપણે એનું આરાધન કરી રહ્યા છે ધર્મનું। વળી આગળ વધીને એ શાસનને સુવ્યવસ્થિતપણે જે સુકાન સંભાળી રહ્યા છે શાસન દોરી એવા પૂજ્ય આચાર્ય ભગવંતો અને જેની શાસ્ત્રોને જનજન સુધી જે પહોંચાડી રહ્યા છે એવા પૂજ્ય ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો, આ સર્વને આપણે વંદન કરીએ। આજનો આજે આપણે જે સંકીર્તનના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરે છે એમાં આજનો વિષય જ કંઈક એવો છે જેની દ્વારા આપણે થોડીક ચર્ચા કરીશું। સમ્યક્ત્વના 5 લક્ષણો કીધા। બાહ્ય નિશાનીઓથી કે આચરણથી આપણને કદાચ ખ્યાલ આવે કે વ્યક્તિ કેવો હશે, પણ
આત્મિક ભાવો એવું શું છે કે એ આત્મા સમ્યક દ્રષ્ટિ છે કે કેમ, એ કેવી રીતે ખ્યાલ આવશે? તો એના માટે અહીંયા 5 પ્રકારના લક્ષણો કીધા. કેમ કે આત્મિક ભાવો કેવા છે એ આપણને ખ્યાલ આવી શકતો નથી. એ સર્વજ્ઞ ભગવંત જ જાણી શકે છે. પણ અહીં આપણને 5 પ્રકારના લક્ષણો કીધા કે આવી આવી વસ્તુઓ હોય, એના ભાવો અને આત્માના પરિણામો આવા આવો એનો વ્યવહાર દેખાતો હોય, તો અંદર ક્યાંક ને ક્યાંક સમ્યક્ત્વ રહેલું છે. પછી બાહ્ય વેશ, પહેરવેશ ગમે તે હોઈ શકે. તેમાં 5 વસ્તુઓ કીધી છે. કઈ કઈ? ઉપશામ, ઉપશમ, બરાબર ને? ઉપશમ, ઉપશમ, ઉપશમ એટલે શું? સમભાવ, સમતા ભાવ, સમભાવ, બરાબર ને? સમભાવની અંદર રહે, પોતાના ભાવથી નીકળે નહીં. જેમાં આપણે કોનું જીવન ચરિત્ર સાંભળ્યું હતું? મહેતા મુનિ. એમના જીવનમાંથી એમના જીવનમાં શું પ્રસંગ બન્યો કે જેમને આપણે ઉપશમ ભાવાને કહીએ? એમના જીવનમાં શું પ્રસંગ હતો કે જેને ઉપશમ ભાવ આપણે કહી શકીએ? કૌચ પક્ષી હતો ને, કૌચ પક્ષી, બરાબર. સોનીની ત્યાં તો ત્યાં એના બરાબર છે, બોલતા ને બોલતા. લઈ ગયો ને પછી ઓલા સોનીને મહેતારી મુનિ પર વેમ ગયો કે આમણે જ લીધા છે. ચોરીનો આક્ષેપ કરીને સામે સજા પણ કરી દીધી, બરાબર ને? ખ્યાલ છે, મૈતારીય મુનિને ખ્યાલ છે કે એને પોતાનો કંઈ પણ દોષ નથી, પોતે નથી લીધા, પરંતુ છતાંય અન્ય જીવને બચાવવા માટે શું કરવું છે? તો પોતાને એ સમભાવથી પોતાને પહેલા તો એને હવે ડાયરેક્ટ સજા ન કરી દેતો હોય, ગુસ્સો પણ કર્યો છે, પહેલા માંગ્યા જ પણ છે, વળી સાધુ સાધુ થઈને આવા ઢોંગ કરે છે, કડકાઈથી પણ કર્યું, બરાબર. અને પછી જયારે મૌન રહ્યા એટલે એમને તો વાઘનું શરીર, વાઘરું વીંટી દીધું. જેમ જેમ તડકો થાય તેમ તેમ સંકોચાતું જાય અને હાડકા પણ, ચામડા પણ ફાટવા લાગ્યા, તૂટવા લાગ્યા. ચામડા સાથે સાથે હાડકા પણ ભાંગવા લાગ્યા. એટલું એટલે પોતે ઉપસર્ગ એવો મરણાંત ઉપસર્ગ છે, છતાં પણ મનમાં સ્વેજ પણ પ્રકારનો એ સોની પ્રત્યેનો દોષ નથી કાઢતા કે દ્વેષ નથી. સાથે માત્ર એક જ તો કે જીવદયાના પરિણામ સોની પ્રત્યે સહેજ પણ દ્વેષ ભાવ નહીં કે અણગમો નહીં. તો ત્યાં ઉપશમ ભાવ કહેવામાં આવ્યો છે. પોતે મરણાંતે પણ એ પોતાના સ્વભાવમાંથી એટલે ઉપશમ ભાવની અંદર રહ્યા, સમભાવની અંદર જ રહ્યા, એવા મૈતાર્ય મુનિ. તો આગળ વધીને ઉપશમ પછી બીજું કયું લક્ષણ કીધું છે? સંવેગ. ઉપશમ અને સંવેગમાં ફરક શું? સંવેગી સાચો મોક્ષનો અભિલાષી હોય. આપણે એમાં કોની વાત કરી દીધી? દેવદત્ત રાજા. હા, શું કર્યું એમને? એમને શું કર્યું? સંવેગ ભાવો. તો કે એક બાજુ પાંડવો ભક્તિ કરે છે અને એક બાજુ કૌરવોએ માર્યો છે, ઈંટ પથ્થરોના ઘા કર્યા છે, ઢગલો થઈ ગયેલો છે દ્વેષ ભાવથી, બરાબર ને? તો હવે એક બાજુ સેમ એક જ, આમ જોઈએ તો એક જ પિતાના પૌત્ર, એકે ભક્તિ કરી અને બીજાએ તો કે ઉપસર્ગ કર્યો, માર્યા, છતાં પણ ઓલા પ્રત્યે દુર્ભાવ નહીં. બંને સમજદાર છે, બંને પણ સમજદાર હતા. કે કૌરવો હતા તો એ લોકો અણસમજ નતા, પરંતુ ત્યાં દ્વેષ ભાવથી, ઈર્ષ્યા ભાવથી કે આને આપણે અપમાન કર્યા હતા વગેરે,
એમ કરીને એમને શું કર્યું કે માર માર્યો હતો, બરાબર ને? અહીં થયું એવું કે એટલે બંને બંને પ્રત્યે પણ છે તો કે નથી, પાંડવો પ્રત્યે પાંડવો એમને યોગ્ય કાર્ય કરે છે. હા, અને એવલા લોકો તો કે અજ્ઞાની છે, બસ એને પૂર્વનો વેરભાવ વિચારીને એમને એ પ્રકારનું કૃત્ય કર્યું. એટલે ત્યાં બંને પણ પ્રત્યે નથી, એક પ્રત્યે એવા બંને પ્રત્યે કોઈ પણ પ્રત્યેનો કૌરવો પ્રત્યે દુર્ભાવ નથી, તેમ પાંડવો પ્રત્યેનું કેવું એવું નથી કે ચાલો આ લોકો આ સારા છે, એવું પણ નથી. એટલે ત્યાં સમભાવમાં રહ્યા, બરાબર, કેમ કે બંને સમજદાર છે. આ બાજુ જે ઉપશમની વાત હતી ત્યાં તો ત્યાં પક્ષી અણસમજ હતું, બરાબર ને? એટલે એને ત્યાં ખ્યાલ નતો, પણ અહીંયા તો બંને ખ્યાલ છે. તો ત્યારે જ તે વખતે વિચાર કરે છે કે શું કૌરવો દ્વારા જયારે એ કષ્ટ આપવામાં આવ્યું તે વખતે તો કે એ લોકો ક્યાં આત્માને હાનિ પહોંચાડે છે? એ તો માત્ર શરીરને હાનિ પહોંચાડે છે, બાકી આત્માને કંઈ પણ ફરક પડતો નથી. એટલે એમ શું કહેવાય કે શરીરની કોઈ પણ પ્રકારની મૂર્છા વગર એ કોઈ પણ પ્રકારનો કૌરવ પ્રત્યે દુર્ભાવ નથી કરતા. શરીરની જે પીડા છે તો પીડાને પણ એ લોકો જે માર માર્યો તો એના પ્રત્યે તો કે એ લોકો તો બસ મારા એવા કર્મ હતા કે જેના કારણે એ લોકોએ મને માર્યો. એટલે આત્મા અને શરીરને નુકસાની હાનિ પહોંચાડે છે તો શરીરને, આત્મા તો શુદ્ધ છે, એને કંઈ પણ થઈ શકતું નથી. તો એવા વિચારોની અંદર જે આત્મિક ભાવોની અંદર રહ્યા તો એને શું કહેવાય છે? સંવેગ. ખ્યાલ આવ્યો? ઉપશમ અને સંવેગમાં તો કે આલગ જે કષ્ટ આપે છે, કોને આપે છે? તો કે શરીરને કષ્ટ આપે. આત્મા તો કેવો છે? અજરામર છે. આત્મા તો અમર છે, ક્યારે પણ અમરતો નથી. વગેરે આત્મિક ભાવોની અંદર રહે છે. તો ત્યાં એને કીધું સંવેગ. ઉપશમ, સંવેગ. પછી ત્રીજું નિર્વેદ. નિર્વેદ. નિર્વેદ એટલે શું? સંસાર સંસારના સુખો પ્રત્યેનો સંસારિક સુખો પ્રત્યેનો નિર્વેદ એટલે કે વૈરાગ્ય ભાવ. એક પછી એક બધું ચાલતું જ રહે છે. વિડંબનાઓ, ચિંતાઓ, વ્યાધિઓ, બરાબર ને? તેને નિર્વેદ કહેવામાં આવ્યું. જેમાં આપણે કોની વાત કથા સાંભળી હતી? હરિવાહન રાજા. હરિવાહન રાજા શું કરે? શું થયું હરિવાહન રાજા? પોતાના મિત્રો સહિત ક્યાંક જાય છે, એવું બને ને? ઓલા કે છે ને કામ કરો, એ લોકો કરતું નથી. બે મિત્રો સાથે તો કે બીજા ગામમાં જાય છે ને બીજા ગામમાં જાય ત્યાં પણ બરાબર છે. આ સુખ મળશે, બરાબર ને? સુખની તલાશની અંદર નીકળે પણ છતાંય પણ દુઃખ પર પાછું સુખ મળે. પણ એક પછી એક વિડંબનાઓ, કષ્ટો વગેરે આવતા જાય અને એ આવું જ બસ જીવનની અંદર આ બધું ચાલે એમ જાણતા એ હરિવાહન રાજાએ પણ અંતે સંયમ અંગીકાર કરે પરિવાર સહિત. ચોથું આપણે વાત કરી ઉપશમ, સંવેગ, નિર્વેદ. પછી અનુકંપા, બરાબર? અનુકંપાની આપણે વાત કરી હતી. અનુકંપામાં કોનું આપણે એક્ઝામ્પલ સાંભળ્યું હતું? વાત જયવર્ધન રાજા, બરાબર ને? પૂર્વ ભવમાં કોઈ જીવને બકરાને ન જ માર્યો, બરાબર ને? એક બકરાને બચાવવા માટે બીજા 3 મિત્રો હતા, એ લોકો તો શું કર્યું કે મારી નાખ્યા હતા, બરાબર ને? કે શું તો કે તમને આવી રીતે શું કહેવાય કે દેવાંગનાઓ, અપ્સરાઓ તમને મળશે, પણ તાંત્રિક આ બાજુ જે અનુકંપા ભાવવાળા, જીવદયા ભાવવાળા એ બકરાને ક્યારેય પણ એ મારતા નથી. અને પછી આગળ જતા જૈન ધર્મને પ્રાપ્ત કરે છે. જૈન ધર્મ શ્રાવક મળે, જૈન ધર્મ પ્રાપ્ત કરે અને હવે પોતે મૃત્યુના મુખમાં છે.
એટલે કે 10 જણાઓને લઈ આવવામાં આવ્યા છે અને એની અંદર આ જયવર્ધન રાજા પોતે પણ છે અને હજુ પોતે પણ છે. મારી નાખવા માટે સજ્જ કરેલા છે. અને તે વખતે સમાચાર મળ્યા કે જે ભીલ લોકો હતો તો એ લોકોનો જે સરદાર હતો કે તમારો જે પુત્ર છે ફરીથીને પણ બેભાન થઈ ગયો છે. બાધા હતી શું તો કે પુત્ર કઈક મરણ અવસ્થાએ પહોંચી ગયો હતો અને તે વખતે કે દેવીની બાધા લીધી હશે એની કે જો મારો પુત્ર સારો થઈ જાય તો તમને શું તો કે 10 પુરુષોની બલિ આપીશ. અને આ સાર્થવાહો સાથે જતા હતા તે વખતે આ 10 વ્યક્તિઓ પકડાયા, કેટલાકને મારી નાખ્યા, કેટલાકને ત્યાં લઈ આવવામાં આવ્યા અને પોતે મૃત્યુના મુખમાં હોતો છતો પણ જ્યારે ત્યાં સમાચાર મળ્યા કે ઓલા ભીલનો જે સરદાર હતો કે એનો પુત્ર કે એને કોઈ વ્યક્તિનો સમાચાર આવ્યા કે તમારો પુત્ર બેભાન અવસ્થાની અંદર છે, કંઈક થઈ ગયું છે. ઘણા એ લોકો પણ એ લોકોના ટોટકા, દવાઓ, ઔષધો વગેરે કરીને પ્રયત્ન કર્યો સભાન લાવવા માટે, સજીવન કરવા માટે, પણ કાંઈ થયું નહીં. અને તે વખતે એક જ મિનિટ, પણ તે વખતે જેના હૃદયની અંદર કરુણા છે, પરોપકારની ભાવના છે, દયાળુ દિલ છે, એવો એ કહી રહ્યો છે કે તમે જો મને કહે, મને આજ્ઞા આપે તો એને સજીવન કરવાની, એને સજીવન કરું, એટલે કે એના એ બીમારીને કે એના એ રોગને દૂર કરી આપું. આ બાજુ ભીલનો જે સરદાર હતો, પલ્લીપતિ હતો, એ તો ગમે તેમ કરે, જો મારો દીકરો સારો થઈ જાય તો વધારે સારું. અને બધાને પણ ત્યાં એનો જે પુત્ર બેભાન અવસ્થાની અંદર હતો ત્યાં લઈ ગયા અને આને તે વખતે ત્યાં નવકાર મહામંત્રોને જાપ કરવા વડે ત્યાં પાણી છાંટવામાં આવ્યું. પાણી કરીને પીવડાવ્યું કે છાંટ્યો અને તરત સભાન અવસ્થાની અંદર આવી ગયો, વ્યવસ્થિત થઈ ગયો. તે વખતે જે ભીલોનો જે સરદાર હતો, વળી ભીલ લોકો પણ ખૂબ રાજી થયા અને તે વખતે માંગવાનું કીધું કે તારો ઉપર ખૂબ પ્રસન્ન થયો છો, જે પણ માંગે તને આપીશ. તે વખતે કંઈક આપવાની વાત કરી પણ આ કોઈ પણ વસ્તુ લેવાની ના પડી, પણ સામે વાત મૂકીશું કે તમે જે આ હિંસાનું કાર્ય કરો છો, ચોરી લૂંટફાટ કરો છો, જીવોની હિંસા કરો છો, એ કાર્ય મૂકી દો. ધીમે ધીમે રહેતા એ લોકો પલ્લીપતિ જે સરદાર હતો એ સરદાર પણ શું થયો હતો કે બધા એ લોકો પાસે હિંસાઓ છોડાવી અને સાથે ચોરી લૂંટફાટ વગેરે પણ છોડાવ્યું અને એ લોકોને પણ જીવદયાના પ્રેમી બનાવી દીધા. તો એવી રીતે પૂર્વ ભવની અંદર એ રીતે એમને આરાધન કર્યું હતું અને આ ભવની અંદર પણ એમને એ જૈન ધર્મની આરાધના, દયા ધર્મને પાલન કરાવેલું, એ પુણ્યથી બીજા ભવની અંદર એ ભવ પછી દેવલોકની અંદર ગયો અને ત્યાર પછી દેવલોકમાંથી રાજા પણ થયો. તો એ રાજા પાછો આરાધન કરી પોતાનું આત્મકલ્યાણ પણ સાધ્યું. પોતાનું આત્મકલ્યાણ એટલે મોક્ષે પણ ગયો. એટલે કે જીવદયાનું પાલન પોતાના મરણાંતે પણ પોતે ઘણા પછી જયવર્ધન રાજાએ પૂર્વ ભવનું સ્મરણ થયું, જૈન ધર્મના પ્રભાવથી મને આટલું બધું પ્રાપ્ત થયું, બરાબર ને? એટલે આમ કરતા ઘણા બધા તે વખતે એ ભવની એ રાજા હતો એટલે પૂર્વ ભવનું યાદ આવ્યું કે ધર્મના પ્રભાવે મારું આટલું બધું થયું હતું. ત્યારે સાધુ સાધ્વીજી ભગવંતોની શ્રાવક શ્રાવિકા બધાઓની ખૂબ વ્યાવચ ભક્તિ કરતો, નવા જિનાલયોના નિર્માણ કરાવે, વળી જીર્ણોદ્ધાર, જે જર્જરિત થયેલા જિનાલયોને પણ જીર્ણોદ્ધાર કરાવે, એટલે જીન પ્રતિમાઓનું પણ નિર્માણ કરાવી ભરાવે. તો આવી ઘણી બધી ભક્તિ એમણે શાસન પ્રભાવના પણ કરી. તો આપણે જયવર્ધન રાજાની ત્યાં આપણે કથા સાંભળી હતી. હવે એક વસ્તુ કહીશું આપણે કે પાંચમું લક્ષણ છે આસ્તિકતા. શું છે પાંચમું લક્ષણ? શું કીધું? આસ્તિકતા. આપણે એમ કહેતા હોઈએ કે આ સાવ નાસ્તિક છે, બરાબર ને? બરાબર. નાસ્તિકતા એટલે શું?
હમ. જેને કોઈ ઉપર ભગવાન ઉપર જરાય વિશ્વાસ જ ના હોય. ભગવાન ઉપર જરાય વિશ્વાસ ન હોય. પછી સુગુરુ સુધર્મ ઉપર શ્રદ્ધા ના હોય. સુદેવ સુગુરુ સુધર્મ ઉપર શ્રદ્ધા જ ના હોય. બરાબર. પછી ધર્મને જ ના માને. ધર્મને માને જ નહીં. પછી મિથ્યા દ્રષ્ટિ હોય. ચાલો, મિથ્યા દ્રષ્ટિ હોય. મિથ્યા દ્રષ્ટિ તો હજી ધર્મ જે સમજે છે ને, બરાબર, એને આપણે મિથ્યા દ્રષ્ટિ કહીએ. ધર્મ ન સમજતા હોય તો. ચાલો, તો પછી જેવું છે. હા, તો હવે આસ્તિક કોને કહે? આસ્તિક કોને કહીશું? નાસ્તિકને એમ કીધું, તો આસ્તિક કોને કહીશું? જેને ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોય. હા, ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા. એ તો સમ્યક્તાનું લક્ષણ કીધું. હા, પણ આમે આપણે શ્રદ્ધા ભગવાન હોય તો જેવું જ આપણે બધા આગળ વધીએ ને. બરાબર છે. પ્રભુએ કીધું છે તે સત્ય જ છે, તે જ સત્ય છે. એ તો સમ્યક્તાનું લક્ષણ થયું ને. ભગવાનને માને ને, એમ કે ભગવાન છે એવું માને, એમ જે આમ આસ્તિક એમ નાસ્તિક નું ઓપોઝિટ એમ. ઓલું તો માને જ નહીં કે ભગવાન જેવું છે કે ધર્મ જેવું છે, એવું માને જ નહીં એ લોકો. પણ આસ્તિક જે હોય એ એમ માને ખરા કે ભગવાન જેવું છે, ભલે પોતે પાડે કે ના પાડે કદાચ. બરાબર. ચાલો, શું કે છે કે જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે પરમ સત્ય જ છે. બરાબર. પરમ સત્ય છે એવી નિશંકપણે, એટલે કોઈ પણ શંકા નહીં, નિશંકપણે જે શ્રદ્ધા, એને કીધું નાસ્તિકતા. ફરીથી ને, જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે એવી નિશંકપણે, એટલે શંકા વગર જે શ્રદ્ધા, એને શું કહે છે? નાસ્તિકતા. એ પહેલું વાક્ય. બરાબર. કેમ ભગવાને કે કીધું છે એ સત્ય જ માની લે? હવે એની પણ વાત કરીએ. પણ એમ કે છે જીવ, અજીવ, પૂર્વભવ કે પરભવ, પુણ્ય, પાપ આદિ જે પરોક્ષ તત્વો છે, પરોક્ષ તત્વ અવશ્ય છે જ. બરાબર ને? એવી જ મતિ જેની છે, તેવા કેવા? તો કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, પરભવ કે પૂર્વભવ આદિ છે જ. એવી જે પરોક્ષ તત્વ, જેને કીધા પરોક્ષ તત્વ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, જે નવે તત્વો, એવી વસ્તુઓ પણ પરોક્ષ, જેને આપણે જોઈ શકતા નથી પણ છે, તો તેને પણ જે માને છે. બરાબર ને? અને તે આસ્તિક અને વિતરાગ ભગવાન, કે વિતરાગ ભગવાન રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત હોવાથી અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન જ નથી. એટલે તેવા પૂર્વાપર અવિરુદ્ધ વચન તેઓનું છે. એટલે તેમના માટે, તેમના વચન પ્રત્યે જે સંપૂર્ણ શ્રદ્ધા, તો તેને અહીંયા આસ્તિકતા કહેવામાં આવ્યું છે. પેલા કીધું પૂર્વ પર. બરાબર. પેલા શું કહેવાય? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર વગેરે, એ નવે તત્વ ભગવાને કીધા છે. જે શું કીધું? પરોક્ષ. શું કીધું છે? જેને પરોક્ષ. બરાબર ને? પરોક્ષ એટલે શું? પરોક્ષ તત્વ એટલે તો કે જેને કદાચ આપણે સમજી શકતા નથી. પરોક્ષ આપણે બે વસ્તુ થાય છે. બરાબર ને? આપણે કર્મગ્રંથમાં પરોક્ષ અને પ્રત્યક્ષ જે જ્ઞાન માટેની વાત કરી છે એ અલગ. ફરીથી તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે કહું. ઘણી વખતે આપણે એક શબ્દને અલગ અલગ રીતે વિચારી શકીએ. બરાબર. હવે પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષ એટલે શું?
કર્મગ્રંથની દ્રષ્ટિએ આપણે જો જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એમ કહીશું કે પરોક્ષ એટલે તો કે જે મતિ શું કહેવાય આંખ અને શું કહેવાય ચક્ષ ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે આત્માને બોધ થાય તેને પરોક્ષ. અને પ્રત્યક્ષ તો કે મન અને ઇન્દ્રિય વિના ડાયરેક્ટ બોધ થાય એને પ્રત્યક્ષ એમ કહીશું. પણ અહીંયા પરોક્ષ એટલે શું? પરોક્ષ અને પ્રત્યક્ષ એટલે તો પ્રત્યક્ષ આપણે વ્યવહાર દ્રષ્ટિએ કહીશું તો શું થશે? તો કે જે સામે છે, નરી આંખે દેખાય છે તે પ્રત્યક્ષ. બરાબર ને? જે રૂબરૂ જોવામાં આવ્યું હોય, સામે જોવા દેખાતું હોય, બરાબર, એને પ્રત્યક્ષ કહીશું ને. જેમ કહેવાય કોઈ દેવ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા, એમ કે તો અલગ અલગ આવો શબ્દ આવે ને કે પ્રત્યક્ષ હાજરા હજુર છે, પ્રત્યક્ષ રૂપે દર્શન આપ્યા. તો એવી રીતે એટલે અત્યારના સમયની અંદર આવે નહીં, પણ છતાંય શું કે ઘણી વખતે પહેલાના સમયની અંદર આવતા, તો એ પ્રત્યક્ષ એમ કહેવાતું. તો હવે પરોક્ષ એટલે પરોક્ષને કેવી રીતે સાબિતી કરીશું? આપણે ધારેલું ન હોય, સાંભળજો, આપણે ઇમ્પોસિબલ લાગતું હોય, ધારેલું ન હોય, બરાબર ને, અને શું થશે, વ્યાધિ હોય એકદમ, બરાબર ને, અને એ કાર્ય સહજ રીતે સરળ રીતે અથવા ગમે તે કોઈ વ્યક્તિ આપણે જાણતા પણ નતા એવી રીતે આવીને આપણને એ આપણું કાર્ય કરી દીધું, બરાબર ને. અને તે વખત ભગવાન જ આવ્યા હતા, ભગવાન આવ્યા હતા કે કોઈ દેવ શક્તિ આ કામ કરી ગઈ, આવું જે કહીએ છીએ ને એને આપણે શું કહીશું? પરોક્ષ. શું કહીશું? કે મૂળ સ્વરૂપે નથી દેખાયું, પણ અન્ય સ્વરૂપે કોઈ પણ રીતે જે આપણા માટે ઇમ્પોસિબલ હતું કે કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે થઈ ગયું, તો એને આપણે પરોક્ષ કહીએ છીએ. તો એટલે પરોક્ષનો મતલબ અહીંયા એ પ્રમાણે આપણે લેવાનું છે કે પરોક્ષ એટલે કે જેમ શું કહેવાય કે આપણે જીવ અજીવ છે, શું કહેવાય કર્મ પાપ કે પુણ્ય છે કે નહીં, તો છે આપણે માનીશું, બરાબર ને. કારણ શું? આપણને અનુભવાય છે, જોઈ શકતા નથી પરંતુ અનુભવાય તો છે ને, બરાબર. તો અન્યના ઉદાહરણથી આપણે જાણી શકીએ છીએ. એટલે પાપ પુણ્ય વગેરે પરોક્ષ તત્વ છે. આવું છે ને, પાપ પુણ્ય વગેરે છે, તો એને પણ જે માને છે એ પણ આસ્તિક છે. પાપ પુણ્ય વાળા જીવો છે એ પણ, બરાબર. એટલે એવું પાપ પુણ્ય કર્મબંધ વગેરેને જે જાણે છે, સમજે છે, બરાબર, માને છે, તો એને પણ શું કહેવાય છે? આસ્તિક. વળી પછી કે જે વિતરાગ ભગવાનના જીનેશ્વર ભગવંતના વચનો ઉપર સંપૂર્ણપણે શ્રદ્ધા. કારણ તો કે ભગવાન કેવા છે? તો કે રાગ, જ્યાં અસત્ય બોલવાનું, ખોટું બોલવાનું પ્રયોજન શું હોઈ શકે? કોઈ વ્યક્તિઓ વચન શું કહેવાય, કોઈ વ્યક્તિ ખોટું બોલતા હોય તો ખોટું બોલવા પાછળનું કારણ તો હોય ને. ક્યારેક એને કઈ અવોઇડ કરવું હોય તો ખોટું બોલી જાય. એવોઇડ કરવું હોય, એના સિવાય કઈ છુપાવતા કઈ છુપાવતા હોય, એના સિવાય પોતાના સ્વાર્થ અજ્ઞાનતા માટે. પણ, સાંભળજો, અજ્ઞાનતા પણ, અજ્ઞાનતા પણ શું કરે છે? ખોટું બોલાવે. એક જગ્યાએ છે ને બન્યું એવું, સામૂહિક લગ્ન ઉત્સવ ચાલતો હશે, સામૂહિક લગ્ન ઉત્સવ ચાલતો હશે. લગ્ન ઉત્સવની અંદર હવે ઘણી વખતે શું છે કે અહીંયા તો આપણે ધ્યાન આપે, બાકી તો શું કહેવાય કે લગ્નમાં ઓલા પંડિત એના પ્રમાણે કરતો જાય, એટલે જેમ આમ કરો તો આમ કરે, આમ કરો તો બસ એ કરાવતો જાય. શું બોલે છે એને, એ બોલે છે એને ખબર હોય કે નહીં ખબર નહીં, જે બીજા બેઠા હોય, બીજા ભોળા લોકો હોય, બસ આ કરાવે છે બસ. જેમ કે આદિવાસી લોકો છે, બરાબર, અન્ય લોકો છે, તો એને લોકોના માટે કઈ નહીં, બરાબર. કોઈ દરબારના લગ્ન છે અને એમાં પાછું શું કહેવાય કે કોઈ જગ્યાએ 50 હોય, કોઈ વખત 100 હોય, કોઈ જગ્યાએ 80, શું કહેવાય વધારે પણ 100 કરતા પણ વધારે હોય, એટલે આ બધું મેનેજ કરતા હોય એ લોકો પણ. બ્રાહ્મણ જે પંડિતો હોય તો એ લોકો ચોરી ને બધું બનાવેલું હોય, એટલે એનું સામૂહિકરણ કરાવતા હોય. તો તે વખતે એ અલગ અલગ બધા કરતા હોય, પોતપોતાની રીતે ક્રિયા કરાવતા હોય. હવે એમાં કોઈ જગ્યાએ છે ને તો પંડિતે લગ્ન કરવાની અંદર હવે શું કહેવાય, કઈક તો શું કહેવાય બોલવું જોઈએ ને. હવે બધા બોલે છે કઈક ને કઈક, એટલે ઓલા જે વર વધુ છે વગેરે છે, તો એ લોકો
છે જેના સગાવાલા છે પણ બધાને કઈ ખ્યાલ નથી કે પંડિત શું બોલે છે. અને ધીરે ધીરે ચાલુ કર્યું હનુમાન ચાલીસા લગ્નમાં. લગ્નમાં ચાલુ કરે હનુમાન ચાલુ હોય તે વખતે કોઈ ફરતો હશે બિચારો કોઈ શું તો કે પણ લગ્નમાં ક્યાં મહિનો છે કે લગ્ન કરાવે છે. હવે બીજા ઓલાને કઈ ખ્યાલ નથી. હવે આને કાંઈક તો કરાવવાનું, કાંઈક તો બોલવું પડે ને. નહીં તો શું અમને કઈ આ કઈ બોલ્યા જ નથી, કઈ મંત્ર બોલ્યા જ નથી એમ કે ને. એને કઈ આવડતું નથી પણ શું કે મેનેજ બધા મેનેજ કરતા એટલે ગમે તે ગમે તે રીતે ઘુસાડી દે. હવે એને પોતાનું ભાંડો પણ ના ફૂટવો જોઈએ. મને કઈ આવડતું નથી એટલે કાંઈક ને કઈ હોશિયારી તો હોય. અજ્ઞાનતાના કારણે પણ ખોટું બોલી શકે. આવું ઘણું બધું થતું હોય. તો સાંભળો, આ તો માત્ર શું છે કહું કે લગ્નનો તો પ્રસંગ તમને ખાલી એમને આ જોક સ્વરૂપે હતું, બરાબર. પણ કદાચ તમને ખ્યાલ ન હોય, આપણા જે જિનાલયો છે, દેરાસરો છે, બરાબર. દેરાસરોની અંદર ક્યાંક ક્યાંક એવું હકીકતો બને છે. વિચારો શું કહેવાય કે પૂજારીઓ વગેરે હોય એમને ક્યાંક ખ્યાલ ના હોય, બરાબર. અને હવે શું કહેવાય કે ઢાળોની અંદર ક્યાંક અને બિચારા શું કહેવાય કોઈ હોય પણ ન હોય અને કદાચ કોઈ બહેનો આવતા હોય. હવે જેમ રાજસ્થાન મારવાડની અંદર જઈએ કે ગુજરાતની અંદર પણ એવા ગામો છે કે હવે ત્યાં કોઈ પણ લોકો જવાનિયા કોઈ હોય ને, હવે જે ઓલા 80 વર્ષ ઉપરના માજી હોય એટલે બિચારા શું કે ભગવાનને પૂજા કરી આવતા હોય. એ લોકોને સંભળાતું પણ ન હોય. અને તે વખતે ઓલા શું સ્નાત્ર ભણાવતા હોય, બરાબર. સ્નાત્ર હોય જેમ કોઈ બદલી ઉપર ગયા હોય કે આને શું કહેવાય એને કઈ કામ હોય ગયું હોય તે વખતે બિચારા ધીમે ધીમે શું કરતા છે કે આમ કરીને આમ કરે આમ કરતા કરતા લગ્ન ગીતો ગાઈને સ્નાત્ર કરતા હોય. હવે એ શું બોલતા એ ખબર નહીં. પણ હવે એને શું કહેવાય લાવ્યા છે એટલે કરવાનું. એને એ સાંભળી શકતા ન હોય, બસ આમ આમ કરવાનું, આમ કર, બસ એ ચાલી જાય. એટલે અસત્ય બોલાય. આ હકીકતો તમને કીધી છે, બરાબર. તો જે અસત્ય ક્યારે બોલાતું હોય તો કે જો ક્યારેક રાગના કારણે, ક્યારેક દ્વેષના કારણે, પોતાનો બચાવ કરવા માટે, કંઈ એવોઇડ કરવા માટે, ઘણા બધા અજ્ઞાનતાના કારણે. તો એમાં અસત્યને પેલું કે છે રાગ, કાં તો દ્વેષ, કાં તો અજ્ઞાન, કામ વાસના, બરાબર. તો અરિહંત પરમાત્મા છે, બરાબર ને. અરિહંત પરમાત્મા આમ કે છે કે અરિહંત પરમાત્મા 18 દોષોથી રહિત છે. 18 દોષથી રહિત. 4 કસાય: ક્રોધ, માન, માયા, લોભ. 9 કસાય પણ ગણી લ્યો. 9 કસાય, બરાબર. વળી પછી કે છે કામ, નિદ્રા. 4 કસાયમાં આવી ગયા, બરાબર. નિદ્રા આદિ જે બીજી પણ વસ્તુઓ છે 4-5 એક. તો એના કારણે જે 18 દોષોથી રહિત, બરાબર. તો 18 દોષો જેમ કામની ઈચ્છા હોય, પ્રશંસાની ઝંખના હોય, તે વખતે લોકો અસત્ય વગેરે પણ બોલે. લોભને વશ થઈ, કામને વશ થઈ, ભયના કારણે. પણ અરિહંત પરમાત્મામાં તો આમાં કોઈ અપેક્ષા હોય. અરિહંત પરમાત્માને નથી કોઈની અપેક્ષા કે નથી કોઈનો ભય. અજ્ઞાનતા છે જ નહીં, નિદ્રા પણ છે નહીં, બરાબર. એટલે પરમાત્મા નિરપેક્ષપણે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સંપૂર્ણ સત્ય જ કહે છે. જો રાગ હોય કે દ્વેષ હોય, બરાબર ને. રાગ હોય ને, જો પોતાને ગમતી વસ્તુ હોય તો સાચી વસ્તુ છુપાવવા માટે અથવા એનું નુકસાન પોતાને ગમતી વ્યક્તિનું કોઈ ભૂલ થઈ હોય તો એને છુપાવવા માટે ખોટું બોલે. બીજી રીતે તો કે દ્વેષ, તો કે પોતાને અણગમતી વ્યક્તિ હોય એને સાચું હોય એને છુપાવીને પણ શું એને બદનામ કરવા માટે ખોટું કરે. કેમ તો કે ત્યાં દ્વેષ ભાવ છે. પછી કીધું અજ્ઞાનતા, ખ્યાલ ન હોવાના કારણે. પછી કીધું ભયના કારણે. પણ આમાંથી તીર્થંકર પરમાત્માને કોઈ પણ પ્રકારનો ભય નથી. કઈ ભય હોય ખરો? આપણે આઈ થિંક સવારના અજીત શાંતિ ગઈકાલે સવારે વાત કરી હતી કે ભગવાન છે ને, ભગવાનને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભય સતાવતો નથી. જેમ ભગવાન સામે મોત ઉભું કરી દીધું હતું. કોને? ગૌશાળાએ, તેજોલેશિયા, બરાબર ને. મારી નાખવાની સ્થિતિ તમે કે તેજોલેશિયા મૂકી તમને બાળી નાખીશ, અને મૂકી પણ દીધી. પરંતુ ભગવાન તો એમ જ કે શું, હે ગૌશાલક, તું કોઈ જીવ નથી, તું એ જ ગૌ મંખલી પુત્ર છે. અને મારી પાસે રહીને છે તે
વિદ્યા શીખી હતી એ જ ગૌશાલક છે, તો કઈ જીન છે નહીં. તો ગૌશાલો કે ના, જીન તો હું જ છું, તું નથી. એટલે ભગવાનને તેજો લેશા પણ મૂકી, છતાં પણ ભગવાન એનાથી ડર્યા નથી. બરાબર. એટલે ભગવાન ક્યારે પછી કહેવાય નિર્ભય છે. ભયના કારણે કદાચ અસત્ય બોલે, પણ ભગવાન તો નિર્ભય છે. રાગ પણ નથી, દ્વેષ પણ નથી, અજ્ઞાનતા પણ નથી, કે કશાયોને વશ પણ નથી. એટલે એવા ભગવાન છે. બરાબર ને. એટલે પાછા કે નિર્દોષ વચન કેવા, જીનેશ્વર પરમાત્માના વચનો કેવા છે? સર્વથા નિર્દોષ. નિર્દોષ, કારણ કે વક્તા 18 દોષ વિનાના છે. પછી કેવું છે તો કે જગતના નિસ્વાર્થ ભાવે જગતનું સ્વરૂપ સમજાવનારા છે. નિસ્વાર્થ ભાવે જગતનું સ્વરૂપ જે સમજાવે છે એમાં શું કે નિસ્વાર્થ ભાવ. ભગવાનને કઈ ફરક પડે? ધારો કે ગૌતમ સ્વામી દીક્ષા લીધી, ન લીધી હોત તો ભગવાનને કઈ ફરક પડે? કઈ નહીં. બસ એમને તો નિસ્વાર્થ ભાવે છે. એમને નિસ્વાર્થ ભાવે છે. એ બધાને ઉપદેશ કરે છે. પછી કે છે, અને પાછું તો કે 35 ગુણોથી અને યુક્ત, 35 ગુણોથી યુક્ત, અને બધાય એટલે દેવ, દાનવ, પશુ, પક્ષી, માનવ આદિ સર્વને પોતપોતાની ભાષાની અંદર સરસ રીતે સમજી શકે એવી વાણી. અને પછી સરસ રસ સહિત એટલે આનંદ આવે, રસથી ભરપૂર ઉત્તમ. બરાબર. એટલે એવી કોઈની પણ વાણી હોઈ શકે નહીં. એટલે એવા પરમાત્મા પ્રત્યેનો જે ભાવ કેવો છે, એવા પરમાત્મા પ્રત્યેની જે શ્રદ્ધા, એવા પ્રભુ પ્રત્યેનો જે સદભાવ, એને અહીંયા શું કીધું છે? આસ્તિક. આસ્તિક. ફરીથી નહીં, આ જો આપણાની અંદર આ વસ્તુ છે કે નહીં, આપણે આ જયારે સમજીએ ને, જે આપણે મોહપત્તિનું પરિલેહન કરીએ તે વખતે આપણે પહેલા જ પરિલેહન વખતે 3 બોલની અંદર એ કરીએ છીએ: સૂત્ર, અર્થ, તત્વ કરી શબ્દ. બરાબર ને? તો સૂત્ર સમજાય, અર્થ સમજાય, પણ તત્વ કરી શબ્દ હું એટલે શું? આવો વિચાર કર્યો છે? સૂત્ર, અર્થ, તત્વ કરી શબ્દ હું એટલે શું? સૂત્ર આપણે જીનેશ્વર ભગવંતે કીધા છે, પંચપ્રતિક્રમણ સૂત્ર જ કહીએ છીએ, કે ગાથાઓ કહીએ છીએ, કે 10 વૈકાલિક વીર સૂત્ર છે. એને ભણ્યા, યાદ કર્યા, અને એના અર્થોને પણ સમજ્યા. બરાબર ને? તો હવે તત્વ કરી શબ્દ હું એટલે શું? આવો વિચાર કર્યો ત્યારે? જીનેશ્વરના વચન પાડીશ. જે તત્વ હોય સ્વીકારું છું. એમ. એ તો ક્રિયા થઈ, સ્વીકાર્ય. બરાબર. શબ્દ હું એટલે સ્વીકાર્ય તો ખરા. બરાબર ને? તો કે તત્વ કરી શબ્દ હોય એટલે તત્વ એટલે તો કે પોતાના આત્મચિંતનની અંદર હોય ત્યાં આપણે પોતાના આત્મચિંતનમાં વધીએ ને, આગળ વધીએ ને. સૂત્ર સ્વરૂપે છે, અર્થ સ્વરૂપે. એના હવે જે ભાવ છે એની અંદર જે કહેવામાં ભાવ આવેલો છે, તો એ ભાવને જો આપણે આપણા જીવનની અંદર અનુકરણ કરીએ છીએ, સ્વીકારીએ છીએ, અને એને આત્મિક શક્તિઓને ખીલવવા માટેનો જે પ્રયત્ન કરીએ છીએ. જેમ કે પંચેન્દ્રિય સંવરણ. બરાબર ને? પંચેન્દ્રિય સંવરણો તો કે બરાબર, 5 ઇન્દ્રિયોને જે સંવર કરે છે એવા મારા ગુરુ, એ અર્થને સમજે. બરાબર ને? એવું થયું ને, પંચેન્દ્રિય આપણે ગુરુ સ્થાપના, ગુરુના આચાર્ય ભગવંતના ગુણો, તો 5 ઇન્દ્રિયોને સંવર કરે છે. બરાબર ને? એ બરાબર ને? 5 ઇન્દ્રિયોને સંવર કરનારા એ ગુરુ છે. તો એવા ગુરુની આપણે સેવા કરીએ. જ્યારે આપણે વંદન કરીએ તો એ ગુરુ ભગવંત પ્રત્યે આપણને સદભાવ થતો હોય, અથવા એ ગુરુ પ્રત્યે આપણને હૃદયની અંદર બહુમાન ભાવ પ્રગટ થતો હોય, તો એ ત્યાં તત્વ થયું. બાકી ખાલી માઇન્ડની અંદર યાદ કરી લીધું કે પંચેન્દ્રિય સંવર, 5 ઇન્દ્રિયોને સંવર કરવો, પણ પછી આગળ કાંઈ નહીં, તો ત્યાં તત્વ શબ્દ હું નથી થતું. તો ગુરુ ભગવાન પ્રત્યેનો આદર ભાવ, અને મારા ગુરુ એવા છે તો મારે પણ પ્રયત્ન શું કરવો જોઈએ?
તો કે પાંચેય ઇન્દ્રિયોના વિષયોને રોકીને કંઈક આત્મભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરીએ તો એ થયું તત્વ. તો હવે અહીંયા એ જ કે છે કે આસ્તિકતા એટલે શું? તો કે આ આસ્તિકતાની અંદર શું આપણે પોતાની અંદર તપાસ કરવાનું છે, ચેક કરવાનું છે. શું મને જીનેશ્વર પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા છે? શું હું જીવ, અજીવ, પુણ્ય, પાપ બધી જે તત્વો છે એને હું માનું છું? એના ઉપર મને શ્રદ્ધા છે કે પરોક્ષ તત્વ છે કે જેને નરી આંખે નથી જોઈ શકતા પણ સાબિત થાય છે, તો હું એને માનું છું, સ્વીકારું છું? જો આની અંદર હા હોય, બરાબર ને, તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક સમ્યક્ત્વ રહેલું છે. વળી કહે છે કે ભગવાન સર્વજ્ઞ ભગવાન કેવા છે? વિતરાગ ભગવાન, તો કે રાગદ્વેષ વગરના છે, અજ્ઞાનથી રહિત છે, અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી, બરાબર ને. અને જે પણ વચન બોલે પૂર્વાપર એટલે કે આગળ પાછળ, પહેલા બોલ્યા આમ બોલ્યા પછી વગર આવું બોલે, ફરી ગયું, એવું નહીં. અવિરુદ્ધ વચન એટલે શું? તો કે પહેલા જે કીધું તું એ જ પછી પણ હશે, ક્યારે પણ વિરોધાભાસ ન થાય. વિરોધાભાસ પહેલા આમ કીધું તું પછી આમ કીધું ના. ભગવાનનું વચન હોય, હા, કઈ અપેક્ષાએ કીધું એ પણ હોય. એટલે પૂર્વાપર અવિરુદ્ધ એટલે તો વિરુદ્ધ વચન ન હોય, એટલે જે સંપૂર્ણ, એટલે એવા ભગવાન. વળી પાછા તો કે સર્વજ્ઞ છે, સંપૂર્ણ જેની પાસે જ્ઞાન છે, તો એવા પરમાત્મા, એના પ્રત્યેનો, એમના વચન પ્રત્યેની શ્રદ્ધા, એ પણ આસ્તિકતા કીધું. કેમ? તો કે ખોટું બોલવાનું કોઈ પ્રયોજન જ નથી, રાગ કે દ્વેષ નથી, અજ્ઞાનતા નથી, ભય નથી, શોક નથી, બરાબર. તો જેના કારણે શું? તો કે અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી, એટલે હંમેશા સત્ય જ બોલે, બરાબર. દોષ વિનાના નિર્દોષ વક્તા છે, નિર્દોષ વાણી, 18 પ્રકારના દોષ રહિત છે. અને પછી શું કીધું? તો કે જગત ઉપર નિસ્વાર્થ ભાવે ઉપકાર કરનારા ભગવાન કેવા છે? જગત ઉપર નિસ્વાર્થ ભાવે ઉપકાર કરે છે. વળી એમ કે છે કે જેમની વાણી પશુ પક્ષીઓ વગેરે પણ પોતપોતાની ભાષાની અંદર ભલી રીતે, સારી રીતે સમજી શકે છે, એવી એમની વાણી હોય છે, બરાબર. જેમાં આપણે રોહિણીયા ચોરને શંકા હતી, શું કે રોહિણીયા ચોરને એના પપ્પાએ કીધું કે મહાવીર નામનો દૂતારો છે, લોકોને બધાને ઠગે છે, ને એની પાસે એના વચન જે પણ સાંભળે છે ને શું કરી લે છે? તો એના ચરણોમાં બેસી જાય છે, એના ભગત થઈ જાય છે. ભૂલે ચૂકે પણ તો સાંભળતો નહીં. રોહિણીયા ચોરના પિતાએ કીધેલું, અને એ પણ, અને પાછું એ પણ વચન એવી રીતે લીધેલી પ્રોમિસ કે મરણ વેળાએ એને આ વચન લીધેલું. અને રોહિણીયો ચોર પણ કે પિતાને વચન આપેલું કે કોઈ પણ રીતે હું સાંભળીશ નહીં. પણ જયારે મોતની જાળ એટલે તો કે અભયકુમારની જાળીની અંદર ફસાયો. પહેલા તો માદક પદાર્થો પાઈને એને શું કર્યું? તો કે પહેલા તો જયારે ચોર તરીકે ઝડપી પાડ્યો, પણ તે વખતે કે ના, હું ચોર નથી, હું તો આ ગામનો વતની છું, અને આવી રીતે ધન સંપત્તિ વગેરે કમાવા માટે આવેલો છું, વગેરે કરે. ત્યાંથી પણ છૂટી ગયો. અને વળી પછી તો કે સ્વર્ગનું, અભયકુમારે હવે એને બુદ્ધિથી પકડવા માટે સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કરી દીધું. સુંદર મજાની જગ્યા, થાંભલાઓ વગેરે પણ સુંદર, રત્નોથી જડિત, અને અપ્સરાઓ વગેરે પણ સુંદર. પણ તે વખતે એ બધું જુએ છે, બાય મિસ્ટેક 4 વાતો સંભળાઈ ગયેલી રોહિણીયા ચોરને, બાય મિસ્ટેક. આમ તો કાનમાં આંગળીઓ નાખીને ભાગતો હતો જ્યાં વાણી સંભળાય ત્યાં સુધી, પણ પગમાં કાંટો લાગતા એને જલ્દી કાંટો કાઢીને ભાગવા માટે કરે, પણ તે વખત 4 વાક્ય સંભળાઈ જાય. શું? તો કે દેવો જમીનથી હંમેશા 4 આંગળી અદ્ધર હોય, દેવોની આંખને પાપનો ક્યારે પડતી નથી, દેવોને પસીનો વળે નહીં, અને દેવોની ફૂલની માળા હંમેશા પ્રફુલ્લિત જ હોય, વિકસેલી, ક્યારે કરમાય નહીં, ફૂલની માળાઓ ક્યારે કરમાય નહીં. પણ આ બાજુ રોહિણીયા ચોરને બેભાન, શું કહેવાય, માદક પદાર્થો પીવડાવીને બેભાન થયેલો, પછી આ બાજુ તૈયારીઓ કરેલી. એટલે તે વખતે આ લોકો સમય લાગેલો હતો, ફૂલની માળાઓ કરમાયેલી,
આંખો પટપટે અને જમીનને અડીને ચાલે છે, પરસેવે રેબઝેબ થાય છે. હવે આ બધું જ્યારે રોહિણ્યા ચોરે જોયું તે વખતે અને પોતાને ખ્યાલ થઈ ગયો કે નક્કી આ અભય કુમારની માયાજાળ છે. અભય કુમારની માયાજાળ છે ને પછી તો પોતે ઓલી દેવાંગનાઓ આવીને કે છે, પૂછે આમ કે સત્ય ખોલવા માટે કે સ્વામી તમે અમારા શું કહેવાય, તમે સ્વાગત છે દેવલોકની અંદર અને અમે તમારી સેવામાં ઉપસ્થિત છીએ. અમે તમારી સેવા કરીએ પહેલા તમે પણ શું તમે સેવા કરીએ એમ તમારા જે પણ તમે કેવી રીતે અહીંયા આવ્યા, તમારા પુણ્ય કાર્યો અમને કહો. અને તે વખતે રોહિણીઓ ચોર તો કે છે શું તો કે મેં તો મનુષ્ય લોકની અંદર તો બહુ મોટી મોટી દાનશાળાઓ કરી છે, સાધુઓને અને બધા લોકોને ખૂબ દાન કર્યું છે, ભક્તિ કરી છે, કેટલાય બધા મંદિરો નિર્માણ કર્યા છે, ભોજન કરાવ્યા છે, એટલે એ બધા પુણ્યથી અહીંયા આવ્યો છું. વાસ્તવિકમાં આમાં કાંઈ કરેલું હતું નથી. હવે એને ખ્યાલ કેવી રીતે આવી ગયો, વિચારણા કેવી રીતે કરી છે એમ તો કે જો મેં તો કોઈ વખત ત્યાં ગયો નથી, પણ જે મહાવીર સત્ય બોલે છે એમ કે છે. અને એની વાતો મેં સાંભળવા મળેલી કે શું તો કે ત્યાં તો સમોચરણમાં તો દેવો હાજર હોય, સમોચરણમાં દેવો તો હાજર હોય, તો એ લોકોનું વર્ણન ત્યાં બધા હજારો લોકો જોતા હોય અને તેની સમક્ષ એટલે ત્યાં ખોટું તો ના જ હોય, પણ અહીંયા લોકો દેખાય છે કે જમીન પર અડેલા છે, ફૂલની માળા સુકાઈ ગયેલી છે, આંખો પટપટે છે, પરસેવે રેબઝેબ છે બધાય ગરમીના કારણે. એટલે નક્કી એટલે જ્યારે એ ખ્યાલ આવી ગયો કે નહીં ત્યાં સત્ય છે ને એ ચાર વાણીથી ચાર વચનો સત્ય સંભળાય અને આજે હું આ મૃત્યુથી બચી ગયો. તરત ને તરત શું કરે છે તો કે હવે તો કે પ્રભુ પાસે પહોંચે, પ્રભુ પાસે જઈને માફી માંગે, ક્ષમા આવે છે અને પ્રભુ પાસે દીક્ષા પણ લઈ લે. તે વખતે પોતે જે ચોરી લૂંટફાટ કરેલી એ ધન વગેરે હતું એ પણ શું તો કે શ્રેણી મહારાજાને અભય કુમારને બધું સોંપી દે, આલોચના વગેરે કરીને પ્રાયશ્ચિત કરીને સંયમ પણ અંગીકાર કરે. મૂળ વસ્તુ એ કહીએ કે ભગવાન ભૂલથી પણ જે સંભળાયેલી વસ્તુ હોય, વાતો હોય એ પણ કેવી છે, સત્ય છે. ભગવાન ત્યારે અસત્ય બોલે નહીં, એટલે એ અસત્ય બોલતા નથી. તો એ સંપૂર્ણ ભગવાનની જે વાતો છે કહે છે એ સંપૂર્ણ સત્ય છે. તો એ આપણે સ્વીકારે, એને આપણે માનીએ, જે જીવ માને છે સ્વીકારે છે તો એ કેવો છે, આસ્તિક. એને શું કહેવાશે, આસ્તિક. બરાબર. તો આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ. તો આસ્તિકતા નામના પાંચમા લક્ષણની અંદર આપણે એક પદ્મશેખર નામના રાજાની કથા છે, બહુ સુંદર છે. આસ્તિકતા પદ્મશેખર નામના રાજાની એ કથા છે કે જે દેવગુરુ પ્રત્યેનો ખૂબ રાગી, ખૂબ ભક્તિવાળો, સાધુ સાધ્વી જે ભગવંતો પ્રત્યેનો એવો રાગી, એવા ગુણગાન કરે, પોતે તો કરે પણ સાથે લોકોને પણ કરાવે, અને જે ન કરે શિક્ષા કરીને ગમે તેમ કરીને પણ એને ધર્મ તરફ વાળવાના પ્રયત્નો કરે. તો કેવી રીતે કરે છે, કોઈને શિક્ષા કરે તો શિક્ષા શું કરે, શું નથી માનતો તો એને શું સજા કરી દે, બાંધી દે, દંડ કરે તો દંડ કરીમાં શું એને શું સજા કરે, તો એની પણ વાતો ખૂબ રસપ્રદ છે. આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. બરાબર. જેવા પદ્મશેખર રાજા એની કથા આપણે આવતી વખતે સાંભળીશું. બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મનોવચન કાયાથી ત્રિવિધે 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 ઈચ્છામિ વિકુળમ ઈચ્છામિ વિકુળમ.